चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन है, इसे दबाओ, जल्दी दबाओ। जय जय माताजी दोस्तों, स्वागत है आज एक नवा वीडियो अंदर। दोस्तों हाल में તમે મોબાઈલની સ્ક્રીન પર ડેમોની અંદર સ્ટેટસ જોયું એવું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને આ લાઇટ મોશનની જરૂરત પડશે। આ લાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ના હોય તો મારા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો। અને સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમારે આ લાઇટ મોશનમાં ઇનપુટ કરવાની રહેશે। દોસ્તો આ લાઇટ મોશન ની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, અથવા તમે પ્લે સ્ટોર કે ગૂગલથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને ખાસ કરી કે દોસ્તો તમે નવા હોય, ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા દોસ્તો સુધી શેર કરજો। અને સબસ્ક્રાઈબ તો કરવાનું દોસ્તો ભૂલતા નહીં, કારણ કે આવા નવા વિડીયો સ્ટેટસ એડિટિંગ મારી ચેનલ પર શીખવા મળશે તમને। વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરીને એડિટિંગ શરૂ કરીશું। આ લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈ ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા બાજુમાં જે પ્રોજેક્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે। પછી અહીંયા તમારે ફૂલ પ્રોજેક્ટ ઇનપુટ કર્યો હશે, ફૂલ પ્રોજેક્ટ વિજયરાજ એડિટ, તો દોસ્તો અહીંયા તમને જોવા મળી જશે। એ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું રહેશે। પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમારે દોસ્તો અહીંયા બધી પીએનજી કે બધી ઇફેક્ટ પીએનજી સબ એડ કરેલું છે, તમારે ખાલી તમારો ફોટો જ એડ કરવાનો છે, કાંઈ બીજું છેડછાડ કરવાનું નથી। દોસ્તો જે મારો લોગો છે, લોગોમાં તમારો લોગો તમારે લગાવવો હોય તો તમારે લોગો પર ક્લિક કરી અને અહીંયા જે કલર ફિલનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું। અહીંયા સ્ટારવાળા બોક્સ પર ક્લિક કરી દેવાનું। આ રીતે તમારા ફોલ્ડરમાં ફોટા ખુલીને આવી જશે। દોસ્તો તમારો લોગો હોય એ તમારે સિલેક્ટ કરવાનો। હું તમને એક ફોટો એડ કરી બતાવું। આ ફોટો પર ક્લિક કરી અને પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। પછી તમારે ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। આ રીતે દોસ્તો તમારો લોગો આ રીતે એડ થઈ જશે। તમારે લોગો એડ કરવાનો, ફોટો નહીં। આ રીતે જો દોસ્તો આ રીતે ફોટો જાય એ રીતે તમારો લોગો જશે। દોસ્તો હવે વિડીયો સ્ટેટસ બનાવવા માટે તમારે જે ફોટો એડ કરવાનો છે તો પ્લસના આઇકન પર ક્લિક કરીશું, મીડિયા પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી દઈશું। અહીંયા તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા હશે ખુલીને આવી જશે। અહીંયા કોઈ પણ હિરોઈન અથવા તમારો ફોટો તમે સિલેક્ટ કરી શકો છો દોસ્તો। તો દોસ્તો આ રીતે ફોટો પર ક્લિક કરી દેવાનું અને પ્લસના આઇકન પર પાછું ક્લિક કરી દેવાનું। પછી દોસ્તો ઉપર તમને ડિલેટની બાજુમાં જે 3 ડોટ બિંદુ દેખાય છે એના પર ક્લિક કરીશું। અહીંયા તમને 5મા નંબર પર ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન મળી જશે। એના પર તમારે ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કરશો દોસ્તો આ રીતે તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। તમારે બીજું કંઈ કરવું નથી, ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે। પ્રોજેક્ટ દોસ્તો મારો ફોન હેંગ મારે છે। પછી દોસ્તો તમારે લાસ્ટમાં જવાનું રહેશે। લાસ્ટમાં જાય પછી અહીંયા ફોટો પર ક્લિક કરી અને ત્યાં તીરનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું। આ રીતે કંઈક તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈને એડ થઈ જશે। પછી તમારે પાછો ખાલી જગ્યા પર ક્લિક કરવાનું, પાછું ફર્સ્ટમાં આવવાનું રહેશે તમારે આ રીતે। પછી દોસ્તો તમારે ફોટોને આંગળીથી દબાવી ફોટોને નીચે લઈ લેવાનો। આપણે આ રીતે તમે આંગળીથી દબાવશો એટલે ફોટો ઓટોમેટિક જશે। આ રીતે દોસ્તો આંગળીથી દબાવી રાખવાનું તમારે ફોટોને, એટલે ફોટો ઓટોમેટિક જશે તમારો। દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આવા નવા વિડીયો સ્ટેટસ એડિટિંગ તમને શીખવા મળશે આપણી ચેનલ પર। અહીંયા દોસ્તો આ રીતે એડ કરી દેવાનું છે। હવે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે દોસ્તો આ રીતે। દોસ્તો બીજું કે
આ ફોટામાં તમને સ્ટેટસ સારું લાગતું હોય તો તમને હું આ ફોટો આપી દઈશ, અને આ ફોટામાં લાગતું હોય તો તમને આ ફોટો આપી દઈશ. બેમાંથી બે ફોટા તમને હું ફૂડ પ્રોજેક્ટની લિંકમાં આપી દઈશ અને તમારે ઇનપુટ કરી લેવાનું. દોસ્તો હવે વિડીયો આપણે સેવ કરવા માટે જે સેટિંગની બાજુમાં જે બોક્સ દેખાય છે એના પર ક્લિક કરીશું. અહીંયા બાજુમાં વિડીયો લખેલું છે, એની બાજુમાં તીરનો ઓપ્શન છે, એના પર ક્લિક કરીશું. પછી તમારે 1080 પર ક્લિક કરવાનું. અહીંયા તમારા ફોનમાં જેટલું એચડી સપોર્ટ કરતો એટલું તમારે રાખી લેવાનું. દોસ્તો મારા ફોનમાં તો 720p HD સપોર્ટ કરે છે. એના પર ક્લિક કરીને આ એક્સપોર્ટનો ઓપ્શન છે દોસ્તો, આ વાળો, એના પર તમારે ક્લિક કરી દેવાનું. આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. જય જોહાર, જય આદિવાસી. જય જોહાર, જય આદિવાસી.